અરવલ્લી જિલ્લામાં બાર તાલુકાના હટીપુરા ગામે રખડતા શ્વાન કરડવાની ઘટના બાદ શરૂ થયેલો વિવાદ આખરે પોલીસ મથક સુધી પહોંચ્યો છે। ઘટના એક જ ફળિયામાં રહેતા ઠાકોર અને પટેલ સમાજના લોકોને લઈને ઊભી થઈ હતી, જેમાં બંને પક્ષે એકબીજાની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર ગામમાં રખડતું એક શ્વાન છેલ્લા કેટલાક સમયથી આવતા જતા લોકોને કરડતું હોવાનું રહીશોનું કહેવું છે। ઠાકોર સમાજના લોકોના જણાવ્યા મુજબ આ રખડતું શ્વાન જોખમરૂપ બની ચૂક્યું હતું અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યો હતો, જ્યારે બીજી તરફ પટેલ સમાજના લોકોનો દાવો છે કે તે શ્વાન તેમના ઘરે રહેતું પાલતું પશુ હતું, જે ખોટી રીતે ટાર્ગેટ બન્યું છે। વિવાદની અસર એટલી વધી ગઈ કે આ મામલો જાતિવાદી દિશામાં જતો જણાયો, જેના પગલે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની। બંને પક્ષો એકબીજાની વિરુદ્ધ તીવ્ર આરોપો લગાવતા આખરે મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો છે। હવે આ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને આ મામલાને તટસ્થ રીતે ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે। લોકો કે તમારું કૂતરું અમને કરડી ગયું, આ મારી નાઇટી ફાડી નાખી, તો એમને મેં એ જવાબ આપ્યો, હું પોતે જ આપ્યો કે ભાઈ કૂતરું કરડતું હોય તો તમે પથ્થર મારો કર્યો, હ મારું નહીં, ફરતું પ્રાણી કૂતરું હોય તો તમે તો એ ખયા નહીં ભાઈ, આ કેવું કે લડાઈ ઝઘડો કરે છે, એના માટે તમને કૂતરું વારંવાર બચકો ભરવા આવે અને તમે મારું નહીં, આ રખડતું આવે ને અમે રોટલો બસકો નાખ્યો ને ફળીઓમાં તમારે તો હોદી આવે, ડેરી બાજુ જતું હોય ફરતું ગમતો તો તમે એને મારી નાખો, અમારું નહીં એમ એમને કહ્યું છતાંય વારંવાર તો એ ફરીથી ભાઈ આપણો ભાવિનભાઈ આવ્યા, તે અમારા અહીં વિનુભાઈના બાયણામાં ગાડું હતું એનો આડો કાઢી લાયા અને પછી એ કૂતરાને મારઝૂડ કરી, એટલામાં સ્નેહલભાઈ કોંતીભાઈ આવ્યા શિક્ષક, એમણે પણ આડો લઈને જમ ફળીઓવાળાનો આડો મળ્યો એમ એ લોકો આડો લઈને આવ્યા, તો હા અને હુમલો કર્યો। મારા પુરુષો ઘેર હતા નહીં, કોઈ એમનો ફોટો પણ પાડી શકે એવા નહોતા, એટલે અમે એમને રજૂઆત કરી કે અમારી ઉઘરાણી ફળીમાં એ ભાઈએ કૂતરું પાળેલું જ છે અને એ કૂતરું અવારનવાર દરેક લોકોને હેરાન કરે છે 1 વર્ષથી, અને એ દિવસે પણ 3 જણનું કૂતરું કરડ્યા પછી અમે એ કૂતરાને દૂર કરવા માટે કે ભાઈ તમે આ કૂતરાને દૂર કરો અહીંથી, એમ વારંવાર ઘડીએ દરેક વ્યક્તિને કરડે છે અને કોઈ કૂતરાને કોઈ જ્ઞાતિ હોતી નથી અને ખોટું આખા ગામમાં દરેક સમાજ જ હઠીપુરામાં, અને એ પણ એ લોકો પણ અમારા ઘરના સભ્ય જેવા જ છે અને અમારી ફળીના જ છે, છતાં પણ જો તમે એ કૂતરાને દૂર કરવાનું કહેવા જતાં પણ સામે થતા હોય અને ઉપરથી હુમલો કર્યો છે, એ કેટલા અંશે વ્યાજબી છે? એટલે આમાં કોઈ જ્ઞાતિ વિશે વાત જ નથી આવતી। કૂતરું કોઈ જ્ઞાતિ જોઈને કરડતું જ નથી, એ યોગ્ય જ નથી। આ કૂતરાને દૂર કરવાનું કહેવા વારંવાર ગયેલા છીએ, છતાં પણ માનતા નથી। અમારું કોઈ એવો ઇન્ટેન્સ નથી, અમારે તો કૂતરા સાથે જ પ્રશ્ન છે, બીજા અન્ય કોઈ વ્યક્તિ સાથે અમારે કોઈ લેવા દેવા નથી। પ્રશ્ન છેલ્લા 6-7 મહિનેથી આ કૂતરાનો આતંક વધતો ગયો। આ કૂતરું અચંતાનું બાઇક લઈને આવતા હોઈએ તો આપણી ઉપર કૂદી પડે, કાં તો ભજનની બહેનો હોય, દૂધ ભરવા જતી બહેનો હોય તો એમની પાછળ દોડે, અને લગભગ 15 જણાને આ કૂતરું કરડ્યું છે અને છેલ્લા 2 મહિનામાં વધારે આ કૂતરું હડકાયું થયું હોય, માનવ પક્ષી એ રીતે આ કૂતરાએ સ્વરૂપ લીધું। એટલે એ દિવસે પહેલાં ભાવિનભાઈને કરડ્યું તો ભાવેશભાઈ કહેવા ગયા તો ભાવેશભાઈને કરડ્યું, હું કહેવા માટે ગયો તો મને કરડ્યું અને ફરીથી મારા ઉપર હુમલો કરવા માટે કૂતરું આવતું હતું, એટલે અમે બચાવ માટે લાકડી લઈ અને કૂતરાને ભગાડવા ગયા। બાકી આમાં બધાએ કાયમ જોડે રહીએ છીએ, કોઈ પટેલ સમાજ કે ઠાકોર સમાજનો કોઈ પ્રશ્ન જ નથી, બરાબર, પણ પ્રશ્ન કૂતરાનો છે। છેલ્લા 2 દિવસથી અમને કૂતરાને ક્યાંક મૂકી આવ્યા છે તો એકદમ શાંતિ છે ફળિયામાં। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ જોવા મળી રહ્યો છે, જે સત્ય ઘટનાથી તદ્દન વિપરીત છે। હવે જે ઘટના બની એ ઘટનામાં પ્રથમ મારા જોડે બની તો હું જ્યારે રાત્રે લગભગ 1/5/2025 ને લગભગ 8:30 વાગે હું મારા ઘરેથી મારા દાદાની ખબર લેવા જતો હતો। ફળિયામાં પ્રવેશતા જ આ જે આમનું જે અર્જનભાઈ છગનભાઈનું ઘર છે એ ઘરમાં એમનું પાળેલું કૂતરું છે, એ પાળેલું કૂતરાનો ત્રાસ લગભગ 6 થી 7 મહિનાથી ચાલે છે। એ કૂતરું જે રસ્તે આવતા જતાને કરડવા બસવા જાય છે, એ દિવસે મારા જોડે હું જતો હતો એટલે કૂતરું ભસતું હતું એટલે હું ઊભો રહી ગયો, મારા જોડે વિજયભાઈ ઉર્ફે લવલેશભાઈ હતા। મને એમ કે આ માલિક છે એટલે કૂતરું ભસતું બંધ થઈ જશે, પણ અચાનક મારા પર કૂતરાએ હુમલો કર્યો અને મને બચકું ભરી દીધું।
ત્યારબાદ મેં મારી મદદ માટે મેં ભાવેશભાઈને બોલાવ્યા. તો ભાવેશભાઈને પણ અમે સમજાવવા ગયા કે આ કૂતરાને તમે બાંધી રાખો અથવા તમે આને યોગ્ય જગ્યાએ નિકાલ કરો, જેથી બીજાને કોઈ હેરાન પરેશાન કરે નહીં.